નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજનો આપનો વિષય છે હિન્દી અને હું છું ટંડેલ વિભૂતિબેન. આજે આપણે હિન્દી ભણવાનું છે. એમાં છે પાઠ 2 ન્યાયમંત્રી અને એના લેખક છે શ્રી સુદર્શન. એમનો જન્મ છે સન 1896 અને મૃત્યુ છે સન 1968. सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था। आपका जन्म 1896 ईस्वी सन पंजाब राज्य के सियालकोट नामक स्थान में हुआ था। बचपन से ही आपने कहानियाँ लिखना प्रारंभ किया था। पुष्पलता, सुप्रभात, परिवर्तन, पनघट, नगीना आदि आपके सुप्रसिद्ध कहानी संग्रह है। आपका एकमात्र उपन्यास है भागवंती। इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्याय मंत्री की खोज में था। शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्याय मंत्री बनाया। न्याय न राजा देवता है न रंग न्याय न राजा देखता है न रंग। न्यायतंत्र पर विश्वास दिलाने के लिए यहाँ प्रयास किया है। नई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्यायतंत्र की जिम्मेदारी का भी महत्व समझाया गया है। हवे शुरू थसे पाठ। संध्या का समय था। चारों ओर अंधकार फैल चुका था। ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया એટલે કે રાત્રિનો સમય હતો. અહીંયા સંધ્યાનો સમય એટલે આમ સાંજનો સમય હતો અને ચારો તરફ અંધકાર ફેલાઈ ગયો હતો. આવા સમયે કિસીને એટલે કે કોઈકે ઘરની બહારથી દરવાજો ખટખટાવ્યો. કોણ હે એટલે ઘરની અંદર જે व्यक्ति तो एने पूछ्યું कौन है। ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाज़ा खोलते हुए पूछा कि घरनी अंदर ब्राह्मण शिशुपाल रहता था अने थोड़ो दरवाजो खोल्यो अने एमणे पूछ्યું कि कोण छे। एक परदेशी बहार से आवाज आई એટલે કે બહારથી એવું કહેવામાં આવ્યું જે ઘરની બહાર હતું એ એક પરદેશી એટલે કે હું એક પરદેશી છું। क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा કે શું મને એક રાત્રિ રોકાવા માટે અહીં જગ્યા મળશે। जैसे ही शिशुपाल ने पूरा दरवाज़ा खोला, उनके सामने एक नवयुवक खड़ा था। उन्होंने मुस्कुराकर कहा, यह मेरा सौभाग्य है। अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा। आइए पधारिए। એટલે કે જેવો શિશુપાલ દરવાજો ખોલે છે અને એમની સામે એક નવયુવાન આવે છે અને થોડું હસે છે અને એવું કહે છે કે આ મારું સૌભાગ્ય છે કે જ્યારે અતિથિ ઘરમાં આવે, કોઈક મહેમાન ઘરે આવે છે તો એનો સત્કાર કરવા માટે લોકો તરસ્યા હોય છે એટલે કે આ એનું સૌભાગ્ય માને છે। અતિથિ કે ચરણો સે યહ ઘર પવિત્ર હો જાયગા એટલે મહેમાનોના ચરણોથી આ ઘર પવિત્ર થઈ જશે। આઈએ પધારે એટલે કે આવો પધારો। अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया। फिर दोनों उस समय देश की अवस्था पर बातें करने लगे। शिशुपाल ने कहा, आजकल बड़ा अन्याय हो रहा है, परंतु परदेशी इस बात से सहमत न था। હવે અહીં આ પરદેશી અને શિશુપાલ વચ્ચે વાત થાય છે એટલે કે દેશની અવસ્થા એટલે કે દેશમાં શું ચાલી રહ્યું છે એ વિષય ઉપર ચર્ચા કરતા હોય છે। ત્યારે શિશુપાલ એટલે કે જે ઘરે રહે છે એ શું કહે છે કે આજકાલ બડા અન્યાય હો રહ્યા એટલે કે આજકાલ ઘણો અન્યાય થઈ રહ્યો છે। પરંતુ પરદેશી इस बात से सहमत न था એટલે કે પરદેશી જે હતો એ આ વાતથી સહમત એટલે કે માનતા ન હતા। વહ બોલા, दोष निकालना तो सुगम है परंतु कुछ करके दिखाना कठिन है એટલે કે આપણે કોઈકની ભૂલ કાઢવી, દોષ કાઢવો એ તો સરળ છે પણ कुछ करके दिखाना એટલે કે આપણે કંઈક કરીને બતાવવું કઠિન છે। શિશુપાલ બોલે, અવસર મિલે તો દિખા દઉં કે ન્યાય કિસે કહેતે હે એટલે કે શિશુપાલ એવું કહે છે કે મને એવી પળ મળતી, મને એવો અવસર મળતો, એવો પ્રસંગ મળતો હોય તો હું બતાવી દઉં કે ન્યાય કોને કહેવાય। તો આપ અવસર ચાહતે હે એટલે કે જે મહેમાન આવ્યા હોય છે જે એક વ્યક્તિ તો એ સામેથી તો આપ અવસર ચાહતે એવું પૂછે છે। હા અવસર ચાહતા હું એવું શિશુપાલ કહે છે કે હા મને એ પ્રસંગ જોઈએ છે। ફિર કોઈ અન્યાય નહીં હોગા એટલે જે મહેમાન આવ્યા હોય છે એ કહે છે કે પછી કોઈ અન્યાય નહીં થાય। બિલકુલ નહીં એટલે કે શિશુપાલ એવું કહે છે કે પછી કોઈ અન્યાય નહીં થાય। કોઈ અપરાધી દંડ સે ન બચેગા નહીં એટલે કે કોઈ અપરાધી છે એ દંડથી બચી શકશે નહીં, बिल्कुल नहीं। परदेसी ने मुस्कुराकर कहा, यह बहुत कठिन काम है।
એટલે પડેસીએ થોડું હસીને એવું કહ્યું કે આ કામ ખૂબ મુશ્કેલ છે. બ્રાહ્મણ કે लिए कुछ भी कठिन नहीं, मैं न्याय का डंका बजाकर दिखा दूंगा. એટલે ત્યાર પછી શિશુપાલ એવું કહે છે કે બ્રાહ્મણ માટે કંઈ પણ કામ કઠિન નથી. હું ન્યાયનો ડંકો એટલે કે હું ન્યાય છે, ન્યાય કેવી રીતે થાય છે હું કરીને બતાવી દઈશ. परदेसी धीरे से मुस्कुराए पर कुछ न बोले. फिर कुछ देर बाद वे सो गए. એટલે પરદેશી એટલે કે જે મહેમાન આવ્યો હોય છે એ ધીરેથી હસે છે પણ કંઈક બોલતા નથી. फिर कुछ देर बाद सो गए એટલે કે થોડી વાર પછી એ સૂઈ જાય છે. सुबह उठकर परदेसी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली. એટલે સવારે ઉઠે છે અને પરદેશી શિશુપાલને ધન્યવાદ આપીને વિદાય લે છે. कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा. शिशुपाल सहम गए. वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया है. कहीं उस परदेसी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी. दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेसी ही सम्राट अशोक है. એટલે કે શિશુપાલને થોડા દિવસ પછી શિશુપાલના ઘરે થોડાક સિપાહીઓ આવે છે અને શિશુપાલને દરબારમાં આવવા માટે કહે છે. એટલે કે શિશુપાલને હવે એવું લાગે છે કે આ સિપાહીઓ શું કામ મને અહીં લેવા માટે આવ્યા. એટલે એને કંઈ ખબર નથી પડતી કે એને પછી સિપાહીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે રાજાએ સમ્રાટે એમને બોલાવ્યા છે. એટલે ત્યાર પછી આ શિશુપાલને એવું થાય છે કે જે પેલો પરદેશી એ દિવસે ઘરે આવ્યો હતો એણે કંઈક સાચી જૂઠી વાત તો નહીં કરી દીધી હોય રાજાને. એટલે કે ત્યાર પછી એ દરબારમાં પહોંચે છે અને જુએ છે કે રાજગાડી પર કોણ બેઠું છે. તો જાણે એનું જે દિલ છે એ દિલ જોરથી ધડકવા લાગે છે, જોરથી એના ધબકારા વધી જાય છે. કેમ કે જુએ તો એ દિવસે જે પરદેશી આવ્યો હતો એ જ सम्राट अशोक હોય છે. सम्राट बोले, ब्राह्मण देवता मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार है. કે સમ્રાટ બોલે એટલે કે રાજા ત્યાર પછી એવું કહે છે કે બ્રાહ્મણ દેવતા એટલે કે શિશુપાલને કહે છે કે મેં આપકો ન્યાય કા અવસર એટલે કે હું તમને ન્યાય કેવી રીતે થાય એનો અવસર હું આપવા માગું છું, તમે તૈયાર છો. પહેલે તો શિશુપાલ ગભરાए फिर बोले यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ. એટલે કે શિશુપાલ પહેલાં તો ગભરાઈ જાય છે અને પછી કહે કે જો રાજાની એવી સમ્રાટની એવી જ ઈચ્છા હોય તો હું तैयार छूँ. बहुत ठीक, कल से आप न्याय मंत्री हुए, सम्राट ने कहा और अपनी हाथ से अंगूठी उतारकर शिशुपाल को पहना दी. यह सम्राट अशोक की राज मुद्रा थी. એટલે કે ત્યાર પછી આ જે સમ્રાટ છે એ સમ્રાટ એ શિશુપાલને એવું કહે છે કે આવતીકાલથી તમે ન્યાય મંત્રી છો. અને સમ્રાટે પોતાના હાથમાંથી અંગૂઠી ઉતારે છે અને શિશુપાલને પહેરાવી દે છે અને એ सम्राट अशोकनी राजमुद्रा હતી. अब शिशुपाल न्याय मंत्री थे. उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया. એટલે કે હવે શિશુપાલ ન્યાયમંત્રી બની ગયો હતો અને રાજ્યની જે સમુચિત વ્યવસ્થા એટલે કે સારી વ્યવસ્થા કરવાનો એણે શરૂઆત કરી દીધી હતી. ઉનકે સુપ્રબંધ से राज्य में पूरी तरह शांति रहने लगी. એટલે કે એનું સુપ્રબંધ એટલે કે એમની જે સારી વ્યવસ્થા હતી તો એ સારી વ્યવસ્થાથી राज्यમાં पूरेपूरी शांति रहवा लगी थी. किसी को किसी प्रकार का भय नहीं था. लोग दरवाजे तक खुले छोड़ जाते थे. એટલે કે કોઈને પણ કોઈનો ડર હતો નહીં. લોકો બીજે જ્યાં પણ જાય ત્યાં દરવાજો ખુલ્લો મૂકીને પણ જઈ શકતા હતા. ચારો તરફ ન્યાય મંત્રી કે સુપ્રબંધ और न्याय की धूम मच गई. એટલે કે ચારે તરફ જોઈએ તો ન્યાય મંત્રીની જે સુબંધ એટલે કે જે સારી વ્યવસ્થા કરી અને જે એનો જે ન્યાય હતો એની ધૂમ મચકે એટલે કે એની બોલબાલા થવા લાગી. लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी. सुबह होते ही यह बात चारों तरफ फैल गई. लोग बड़े हैरान थे. शिशुपाल की तो नींद ही उड़ गई. उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया. હવે ઘણા દિવસો સુધી સારું ચાલે છે પણ એક દિવસ એવું અચાનક બને છે કે રાતે જે આખા દેશમાં જે પહેરેદારી કરતા હોય એવા જે સૈનિકો હોય છે તો એની કોઈક હત્યા કરી નાખે છે અને કોઈ મારી નાખે છે. એટલે જ્યારે સવાર થાય છે ત્યારે એ વાત ચારો તરફ ફેલાઈ જાય છે. લોકો હેરાન થઈ જાય છે કે આટલી સારી પહેરેદારી છતાં એ સિપાહીને કોઈએ મારી નાખ્યો. તો શિશુપાલની જાણે ઊંઘ જ ઉડી જાય છે. એણે ખાવાનું પીવાનું બધું છોડીને સૌ પહેલાં એ અપરાધી એટલે કે એને જેણે મારી નાખ્યો છે એને શોધવા માટે રાત દિવસ એક કરી નાખે
छे। बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था। शिशुपाल करे भी तो क्या करे। एक और वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक। परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता। કે બહુ પ્રયત્ન કરને કે બાદ કે ઘણા પ્રયત્નો કર્યા પછી જ્યારે અપરાધી એટલે કે જેણે ગુનો કર્યો છે ત્યારે શિશુપાલના આશ્ચર્યનો પાર રહ્યો ન હતો, કેમ કે સમ્રાટ એટલે કે રાજાએ પોતે જ એ સિપાહીની હત્યા કરી હતી. પણ કપરું એટલું બધું થઈ પડ્યું હતું કે સમ્રાટ કો અપરાધી દોષી કરના બહુ કઠિન કામ था. એટલે કે રાજાને અપરાધી એટલે કે દોષિત છે, ગુનેગાર છે એવું સાબિત કરવું ઘણું કઠિન કામ હતું. શિશુપાલ કરે બી તો ક્યાં કરે, એટલે કે શિશુપાલ કરે તો શું કરે. એક બાજુ એ ન્યાય મંત્રી હતા અને બીજી બાજુ સમ્રાટને એટલે કે રાજાના સેવક હતા. પરંતુ ન્યાયની દૃષ્ટિમાં એટલે કે ન્યાયની દ્રષ્ટિમાં કે જે ન્યાય છે ન્યાયની નજરમાં જોઈએ તો સાધારણ વ્યક્તિ હોય કે ભલે ગમે એટલો મોટો રાજા હોય એમનામાં કોઈ પણ પ્રકારનું અંતર હોતું નથી. अगले दिन शिशुपाल दरबार में पहुंचे। सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे। आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला? હવે બીજા દિવસે જ્યારે શિશુપાલ દરબારમાં આવે છે ત્યારે સમ્રાટ અશોક સિંહાસન પર બેઠા હોય છે. ત્યારે શિશુપાલને આ સમ્રાટ અશોક પૂછે છે કે અપરાધી કા પતા ચલા એટલે ગુનેગારની કંઈક ખબર પડી? ન્યાય મંત્રીને સાહસપૂર્વક કહા, જી હા ચલ ગયા. એટલે કે ન્યાય મંત્રીએ સાહસથી કહ્યું કે હા ખબર પડી ગઈ છે. તો ફિર ઉસે ઉપસ્થિત કર, તો હા હવે તેને હાજર કરો. न्याय मंत्री कुछ रुके, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ. એટલે કે ત્યાર પછી હવે ન્યાયમંત્રી એટલે કે જે શિશુપાલ છે થોડી વાર અટકી જાય છે અને એના ઉચ્ચ અધિકારી છે એને ઇશારો કરીને એવું કહે છે કે ધનવીર ઇન્હે ગિરફ્તાર કર લો, મેં આજ્ઞા દેતા હું. પહેલાં ઇશારો કરે છે રાજા તરફ અને ત્યાર પછી એવું બોલે છે કે ધનવીર આને गिरफ्तार कर, એટલે કે આને બંદી બનાવી લો, બાંધી દો. मैं आज्ञा देता हूँ એટલે કે હું આદેશ આપું છું. સંકેત સમ્રાટ કી ઓર થા. દરબાર મેં નિસ્તબ્ધતા છા ગઈ, એટલે કે ઇશારો કોની તરફ હતો? રાજાની તરફ હતો, સમ્રાટ અશોકની તરફ હતો. અને દરબારમાં નિસ્તબ્ધતા છવાઈ ગઈ એટલે કે શાંતિ છવાઈ ગઈ હતી. सम्राट का चेहरा क्रोध से लाल हो गया. वे सिंहासन से खड़े हो और बोले, इतना साहस? એટલે કે ત્યાર પછી સમ્રાટ અશોક ગુસ્સાથી લાલ થઈ જાય છે અને સિંહાસન પરથી ઊભા થઈ જાય છે અને બોલે છે કે આટલો સાહસ? ન્યાય મંત્રીને એસા ભાવ પ્રકટ કિયા જૈસે કુછ સુના ही ન हो. એટલે કે રાજા કહે છે પણ ન્યાય મંત્રીને જાણે કંઈ એવો ભાવ બતાવે છે કે જાણે એણે કંઈ રાજા જે બોલ્યા છે એ જાણે એમણે સાંભળ્યું જ ન હોય. उन्होंने अपने शब्दों को फिर दोहराया, धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार करो. એટલે કે ધનવીર એટલે કે આ જે બીજા જે ઉચ્ચ અધિકારી છે એમને કહે છે કે ધનવીર દેખતે ક્યાં હો એટલે કે તમે શું જોવો છો, આ અપરાધી છે, આ ગુનેગાર છે, એને બંદી બનાવી લો. दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई, એટલે કે બીજા ક્ષણે તરત જ સમ્રાટના હાથમાં હથકડી પહેરાવી દેવામાં આવી. न्याय मंत्री ने कहा, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है. કે ન્યાયમંત્રી એવું કહે છે કે અશોક એટલે કે રાજાને કહે છે સીધા નામ સાથે કે તુમ પર એટલે કે તમારા પર પહેરેદાર કી હત્યા કા આરોપ લગાય છે, કે જે સિપાહી પહેરેદારી કરવા આવ્યો હતો તો એમની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તુમ ઇસકા ક્યાં ઉત્તર દેતે હો? સમ્રાટ હોઠ કાઢકર રહી ગયે. એટલે કે ન્યાયમંત્રી એવું કહે છે કે તમે આનો શો જવાબ આપો છો? ત્યારે સમ્રાટ હોઠ કાઢકર રહી ગયા એટલે કે ચિંતામાં આવી જાય છે. न्याय मंत्री ने फिर पूछा, तुम अपराध स्वीकार करते हो? हाँ, मैंने उसे मारा अवश्य है पर उद्दंड था, सम्राट का उत्तर था. तो ત્યાર પછી ન્યાય મંત્રી પાછા પૂછે છે કે તમે અપરાધ સ્વીકાર કરો છો? ત્યારે રાજા એવું કહે છે કે હા મેને ઉસે મારા અવશ્ય એટલે કે હા મેં એને ચોક્કસથી માર્યો છે, પર ઉદ્દંડ થા, પર વહ ઉદ્દંડ થા એટલે કે એ અવિવેકી હતો.
सम्राट का उत्तर था, એટલે કે सम्राटे એવું કીધું કે મેં એને માર્યો છે પણ એ અવિવેકી હતો। वह उद्दंड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है, तुम अपराधी हो, तुम्हें मृत्युदंड दिया जाता है, न्याय मंत्री ने निर्णय दिया। કેમ? ત્યાર પછી હવે શિશુપાલ એવું કહે છે કે ભલે એ અવિવેકી હતો કે ન હતો, પણ તમે એક રાજ કર્મચારીની હત્યા કરી છે અને તમે અપરાધી છો, એટલે કે તમને મૃત્યુદંડની સજા આપવામાં આવશે, એવો ન્યાય મંત્રીએ નિર્ણય કર્યો। सभा में सन्नाटा छा गया, એટલે કે સભામાં શાંતિ છવાઈ જાય છે। न्याय मंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया, तो वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो गया, એટલે કે ભલે સભામાં સન્નાટો છવાઈ જાય છે, શાંતિ છવાઈ જાય છે, પણ આ જે ન્યાય મંત્રીનો જે નિર્ણય છે એ સાંભળીને સમ્રાટે પોતાનું માથું નીચું કરી લે છે અને પોતે स्वयं शिशुपालની પરીક્ષામાં સ્વયં શિશુપાલ કી પરીક્ષામાં સફળ હો ગયા, એટલે કે જાણે શિશુપાલની પરીક્ષામાં સફળ થઈ ગયો। સમ્રાટનું હૃદય આવા વ્યક્તિઓને મેળવીને ભાવ વિભોર થઈ જાય છે, ગદગદ હો ગયા હો रहा था, यानी कि भाव विभोर થઈ જાય છે। तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया। न्याय मंत्री ने खड़े होकर कहा, सज्जनों, यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है। शास्त्रों में राजा को ईश्वर का रूप माना जाता है, इसलिए उसे ईश्वर ही दंड दे सकता है। अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उसके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों को शिक्षा मिले। એટલે કે ત્યાર પછી ન્યાય મંત્રીનો સંકેત મેળવીને કે એક કર્મચારી છે એ સમ્રાટ અશોકની સોનાની મૂર્તિ લઈને હાજર થઈ જાય છે અને ન્યાય મંત્રી ઊભા થઈને કહે છે કે સજ્જનો, એટલે કે લોકોને સામેથી એવું કહે છે કે યહ સચ છે, સભાને સંબોધીને કહે છે કે આ વાત સાચી છે કે મેં ન્યાય મંત્રી છું અને એ વાત પણ સાચી છે કે અપરાધીને સજા મળવી જોઈએ, પરંતુ અપરાધી બીજું કોઈ નહીં પણ રાજા પોતે છે। એટલે પણ શાસ્ત્રોમાં તો રાજાને ભગવાનનું રૂપ માનવામાં આવે છે, એટલે ભગવાન જ એને દંડ આપી શકશે, ભગવાન જ એને સજા આપી શકશે। મેં તો ફક્ત એવી આજ્ઞા આપું છું કે સમ્રાટને ચેતવણી આપીને છોડી દેવામાં આવે અને સમ્રાટની જગ્યાએ એ સમ્રાટની જે સોનાની મૂર્તિ છે એ સોનાની મૂર્તિને ફાંસી પર લટકાવીને સજા આપવામાં આવે। એનાથી લોકોને પણ ખબર પડે કે રાજા હોય કે પછી સામાન્ય પ્રજા, બધાને પોતાના ગુના બદલ સજા તો મળવી જ જોઈએ। न्याय मंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज, यह राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठा जाएगा। तो कि न्याय मंत्रीનો ન્યાય સાંભળીને લોકો જય જયકાર કરે છે, જે ન્યાય મંત્રીનો જે ન્યાય છે એની લોકો જય જયકાર કરે છે। જ્યારે બધા જ લોકો ચાલ્યા જાય છે ત્યારે શિશુપાલે રાજમુદ્રા, એટલે કે રાજાએ જે પોતાની જે અંગૂઠી એને જે પહેરાવી હતી એ રાજમુદ્રા સમ્રાટ અશોકની સામે આપી દે છે, એને આપી દે છે સામે અને બોલે કે યહ રાજમુદ્રા, એટલે કે રાજ્યની જે મહોર છે એ મહોર તમે પાછી લઈ લો, મારાથી આ બોझ ઉઠાવી શકાશે નહીં। अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा, आपने मेरी आंखें खोल दी है, आपका साहस प्रशंसनीय है, यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता। न्याय मंत्री निरुत्तर हो गए। હવે ત્યાર પછી સમ્રાટ અશોકની મૂર્તિને તો સજા આપવામાં આવે જ છે અને ત્યાર પછી ન્યાય મંત્રી એવું કહે છે કે એને જે અંગૂઠી પહેરવા આપી હોય છે એ અંગૂઠી પાછી આપી દે છે અને એવું કહે છે કે આ બોझ હવે મારાથી ઉઠાવી શકાશે નહીં। ત્યારે સમ્રાટ અશોક છે એ ન્યાય મંત્રી તરફ સન્માનભરી નજરથી જોઈ છે અને ભાવ વિભોર થઈને એવું કહે છે કે તમે તો મારી આંખ ખોલી નાખી અને તમારું જે સાહસ છે એ પ્રશંસનીય છે। કે હવે એની જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ હોત તો એ કદાચ રાજાને સજા કરી શકત નહીં, પણ અહીંયા તો આ શિશુપાલ છે, શિશુપાલે રાજાને સજા કરી છે। यह बोझ आपके अतिरिक्त कोई नहीं और कोई नहीं उठा सकता। કે આ જે બોझ છે ન્યાય મંત્રીનો, એટલે કે આ જે ન્યાય મંત્રીનો હોદ્દો છે એ તમારા સિવાય બીજો કોઈ ઉઠાવી શકે એવું
નથી. ન્યાયમંત્રી નિરુત્તર હો ગए, એટલે કે ન્યાયમંત્રી કંઈ પણ જવાબ આપી શક્યા નહીં. હવે આ પાઠમાં એવું કહેવામાં આવે છે કે ભલે ગમે એવી વ્યક્તિ હોય, ઊંચ નીચ જ્ઞાતિના આધારે પણ ભેદભાવ નહીં, અને ગરીબ તવંગરનો કે કોઈ ગરીબ તવંગરનો પણ ભેદભાવ નહીં, હોદ્દાનો પણ ભેદભાવ નહીં, પણ ન્યાય સૌને સરખો આપવામાં આવે છે.